મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું ડાયરેક્ટ સ્વાગત કરું છું। મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આઠમું પગારપત્ર લાગુ થતાં પેન્શનોના અને કર્મચારીઓના ડીએ ડીઆર એચઆરએમાં ટીએમ અને મોંઘવારી ભથ્થામાં કેટલો ફેરફાર થશે તો ચાલો વિગતવાર। તો મિત્રો જો તમે પેન્શનધારક છો, સરકારી કર્મચારી છો, તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે, કેમ કે જો આઠમું પગારપત્ર તમે જાણો છો 2024માં લાગુ થવાનું છે। આઠમું પગારપત્ર લાગુ થતાં પેન્શનરો પગારમાં ડીએ ડીઆર એચઆરમાં કેટલો વધારો કરવામાં આવશે એના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું। ચર્ચા કરતાં પહેલાં ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરી લો। તેમના ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે પગાર, પેન્શન, ડીએ ડીઆર એચઆર અન્યથા કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી ચેનલ પર કરવામાં આવશે। તો આપણી આ ચેનલને અને ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં। તો ચાલો જાણીએ આજની મહત્ત્વની વિગતો। તો મિત્રો, નવી દિલ્હી કેન્દ્રીય મંત્રીમંડળ તાજેતરમાં જ કેન્દ્રીય કર્મચારીઓના લાભ પહોંચવા માટે એક મોટું પગલું ભર્યું અને કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર અને પેન્શનમાં સુધાર કરવા માટે આઠમું પગારપત્રની મંજૂરી આપી દીધી। આ નિર્ણય બાદ એટલે માટે લેવામાં આવ્યું છે કે કારણ કે સાતમું પગારપત્રની કાર્યક્રમ 2024માં સમાપ્ત થઈ જશે। સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયથી 49 લાખથી વધારે કેન્દ્ર સરકારના કર્મચારીઓને લગભગ 65 લાખથી વધારે પેન્શનને ફાયદો થશે। સરકારે 1947થી લઈને અત્યાર સુધીના સાતમું પગારપત્રની રચના કરી છે અને આ પગારપત્રની સરકાર કર્મચારીઓના પગાર માળખું અને ભથ્થું નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે। સાતમું પગારપત્રની રચના 2014માં કરવામાં આવી હતી અને ભલામણ 1 જાન્યુઆરી 2016માં રોજ લાગુ કરવામાં આવી હતી। કેટલો વર્ષે પગાર? તો નવા પગારપત્રની કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં 25થી 35% વચ્ચે વધારો સૂચવવામાં આવે તેવી અપેક્ષા છે। સાથે જ ડીએ એચઆરએ ટીએ જેવા ભથ્થા પણ આપી શકે છે અને આ ઉપરાંત પેન્શનરોના રિટાયરમેન્ટ લાભ પણ 30% સુધી વધી શકે છે। ફિટમેન્ટ ફેક્ટર વધશે તો પગાર સામાન્ય રીતે પગાર પંચ કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓ માટે 2057ના એક સમાન ફિટમેન્ટ લાભની ભલામણ કરી છે। સાતમું પગારપત્રની 2057નું ફિટમેન્ટ ફેક્ટર લાદવામાં આવ્યું છે, જેના કારણે કર્મચારીના મૂળ પગારમાં 7,000 રૂપિયાથી વધીને 18,000 રૂપિયા થઈ ગયું છે। એવું માનવામાં આવે છે કે આઠમું પગારપત્રની આ ફિટમેન્ટ ફેક્ટર વધીને 280 થઈ શકે છે। જો આવું થશે તો કર્મચારીના મૂળ પગારમાં બીજી પગાર 18,000 રૂપિયાથી વધીને 51,000 રૂપિયાથી વધુ થઈ જશે। ડીએમાં કેટલો વધારો થશે તો અને એચઆરમાં કેટલો વધારો થશે? નવા પગારપત્રની ભલામણ મુજબ એચઆરએ અને ડીએ વધારાની આધારે એડજસ્ટ કરવામાં આવશે। ટાઈપ એક્સ શહેરમાં રહેતા કર્મચારીઓના મૂળ પગારમાં 30%, ટાઈપ વાય શહેરમાં રહેતા કર્મચારીને મૂળ 20% અને ટાઈપ ઝેડ એટલે શહેરમાં રહેતા કર્મચારીને મૂળ પગાર 10% વધારો થઈ શકે છે। ઉદાહરણ તરીકે જો કર્મચારીના મૂળ પગારમાં 35,000 રૂપિયા હોય તો ટાઈપ એક્સ શહેરમાં રહેતા કર્મચારીઓના ડીએ 10,500 રૂપિયા, ટાઈપ વાય શહેરમાં રહેતા કર્મચારી 7,000 રૂપિયા અને ટાઈપ ઝેડ શહેરમાં રહેતા કર્મચારીઓને ડીએમાં 3,500 રૂપિયા વધારો થશે। આઠમું પગારપંચ ઉદ્દેશ્ય આઠમું પગારપંચ પ્રાથમિક ઉદ્દેશ્ય કેન્દ્ર સરકારના કર્મચારીઓને પગાર, લાભો, પેન્શન ભલામણ કરવાનો છે જે વર્તમાન આર્થિક સ્થિતિ ફૂંકાના દરને અનુરૂપ હોય છે અને હાલમાં આઠમું પગારપત્ર અમલી માટે ચોક્કસ તારીખ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી, પરંતુ એવો અંદાજ છે કે 95 ભલામણો જાન્યુઆરી 2026થી લાગુ થશે। થેન્ક યુ વેરી મચ મિત્રો, વોચિંગ માય વિડીયો। જય હિન્દ, જય ભારત।